લોકસભા 2024ની ચૂંટણીમાં ગુજરાત રાજ્ય ત્રીજા તબક્કામાં મતદાન યોજાવાનું છે, જ્યારે બનાસકાંઠા લોકસભા બેઠક માટે 7 મેના દિવસે મતદાન થવાનું છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચાર કાર્ય આક્રમક રીતે શરૂ કરી દીધું છે, જેમાં 2 દિવસ અગાઉ ડીસા શહેરમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો રોડ શો યોજાયા બાદ આજે ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીનો પણ રોડ શો યોજાયો હતો. બુધવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ડીસા એરોડ્રોમ ખાતે જાહેર સભા યોજાવાની હોય, જાહેર સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તે હેતુથી આજે ડીસામાં ભાજપ દ્વારા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બાઇક અને કારનો કાફલો જોડાયો હતો. ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ ડીસા એરપોર્ટ 4 રસ્તા પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી રોડ શોનો પ્રારંભ કર્યો હતો. રોડ શોમાં ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ, ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, વેરહાઉસિંગ નિગમના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, ડીસા શહેર ભાજપ પ્રમુખ રમેશ દેલવાડિયા સહિત ભાજપના નેતાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ઉમેદવારે ખુલ્લી જીપમાં ડીસા શહેરમાં ફરી વડાપ્રધાનની સભામાં હાજરી આપવા તેમજ 7 તારીખે ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી હતી.